આ ચેતર વસાવા કોણ છે એ બધાને ખબર છે। ચેતર વસાવાનો ઇતિહાસ દેખો, કેજરીવાલનો ઇતિહાસ દેખો, એક આમ આદમીની સરકાર દેખો, દિલ્હીની અંદર જેલમાં ભોગવ્યો છે, લાંબા સમય સુધી ભ્રષ્ટાચાર કર્યો, ગરીબોના કલ્યાણ માટેનો દારૂમાં રૂપિયા ખર્ચ્યા, દારૂના ઠેકા ખોલ્યા। એ કેજરીવાલ છે, 100 સરકાર છે, એ કેજરીવાલને આજે તમારે જવાનું છે। તમે ભણેલા ગણેલા છો, શિક્ષિત છો, માન સન્માન વાળા છો, ઇજ્જત વાળા છો। આ કેજરીવાલ આમ આદમીની પાર્ટી કોઈ ઇજ્જત નથી, આબરૂ નથી, કોઈ જગ્યાએ એનું સ્થાન નથી। એક મુન્નીબેન જેવો ફરીને મુન્નીબેન સાથે આપણે જવાય, તો લીમ ખેડાવાળો નરેશ બારિયો તો કોણ છે, કેવો હતો તને પણ અમે ઓળખીએ છીએ। મારા છોરા અમારી ધરતી પર આવે તને ખબર પડે। આ તો અમે બે આંખોની હરમ રાખી, દેશમાં અમારી સરકાર, રાજ્યમાં અમારી સરકાર, જિલ્લો તાલુકો મારો હોય, જે શાસન જે વહીવટ હોય એ નાની મોટી ફેરી કરી ગયો। બીજી વાર આવે તેને ઘડીનો શક્તિ ભાગ યાદ કરાવો કે તું કોણ છે, કેવા છે। ડુંગરીની અંદર ટૂંકા સમયની અંદર કેજરીવાલના ચેતર વસાવો અહીંયા ડુંગરીની અંદર સભા કરી। મહીસાગર જિલ્લો, પંચમહાલ, દાહોદ, જાબા, અલીરાજપુર, બાંસવાડા, ડુંગરપુર 6 જિલ્લાના લોકો લાયા, 5-7 હજાર માણસો ભેગા કર્યા, મોટી મોટી ડંફાસની વાતો કરી છે। ભાઈઓ બહેનો, એ ડંફાસ મારવા વાળાનું કોઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી। ભાઈઓ બહેનો, દેશ અને રાજ્યમાં આપણી સરકાર છે, જિલ્લામાં આપણી સરકાર છે, તાલુકામાં આપણી સરકાર છે, નગરપાલિકા આપણે પાસે છે, સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના છે। તો ભાઈઓ બહેનો, જેનું શાસન હોય, જેનું વહીવટ હોય એના સાથે રહેવાનું। ભાઈઓ બહેનો, જેનો વિકાસ કરવો હોય તો મોદી સાહેબનો આપણે સપનું સાકાર કરવાનું છે, મોદી સાહેબની સાથે રહેવાનું છે। આપણો વિકાસ કરવો હોય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે રહેવું પડે। જિલ્લામાં આપણા જસવંતસિંહ ભાભોર સાહેબ, આપણા મંત્રી મહોદય સાહેબ છે, જાડાનું કોઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી। ભાઈઓ બહેનો, એમનું કોઈ સરકાર નથી, એમનું કોઈ શાસન નથી, વહીવટ નથી, મોટી મોટી વાતો કરે। અમારી સરકાર આવવાની, જિલ્લો અમે લડાવવાના, તાલુકો અમે લડાવવાના। કથા લડવાના મારા ભાઈ, તમારો એજન્ડા શું છે? તમારા વિકાસનો એજન્ડા શું છે? તમારો સંગઠનનો શું છે? ભાઈઓ બહેનો, એ ભૂલથી બ્રાહ્મણે બકરું ખભા પર મૂક્યું અને કૂતરો એમ કહેતો ને ભૂલથી એમને બળી ગયું છે। ભાઈઓ બહેનો, ટકારો આપીએ, આપણા ગામમાં પ્રવેશ પણ નહીં આપીએ। અને ગણ્યા કાંઠા મારા છોરા સરપંચો ગયા છે ને, એમને અમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણની દિશા પરિવર્તન કરવાના, એમને છોડવાના નથી। ભ્રષ્ટાચાર કર્યો, કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લીધા, એવાને પણ અમે એમને ગણતરીના કલાકોની અંદર જેલમાં નાખવાના છે। જેનું શાસન નથી, જેનું વહીવટ નથી, એવી કોંગ્રેસ અને એને આમ આદમીને આપણે જાકારો આપીએ અને આપણી સરકાર, આપણા વહીવટની સાથે રહીએ। એક પણ આપણે ભાઈઓ બહેનો, આપણા પરિવાર સાથે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે, સૌનો સાથ અને સૌનો વિકાસ। અને આપણા યશસ્વી અને લોકપ્રિય મંત્રી રમેશભાઈ કટારા સાહેબ આવનાર સમયની અંદર જે ખૂટતા કામો છે એ કામો અમે સાથે મળીને પૂર્ણ કરીશું એવું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું। અને કેન્દ્રની સરકારમાંથી માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ આપણા સૌના માટે, સર્વાંગી વિકાસ માટે, સમતોલ વિકાસ માટે ભારત સરકારની ગ્રાન્ટો લાવી પણ આપણો વિકાસ કરવાના છે। પૂરી ટીમ દાહોદ તરીકે, દાહોદ જિલ્લાનું સંગઠન હોય કે ચૂંટાયેલી પાંખ હોય, સૌ સાથે મળે, દાહોદ તાલુકો હોય, ફતેપુરા તાલુકો હોય કે આપણી 6 વિધાનસભા હોય, 6 વિધાનસભાનો પેરેલલ વિકાસ થાય, એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે સેવા કરવા માટે રાત દિવસ અમે તમારી સાથે છે, તમારી શરણોમાં છે। તમારી સેવા કરવામાં અમે ક્યારેય કસર છોડવાના નથી ભાઈઓ બહેનો। એના માટે જે તમારી આશા રમાનો, તમારા આશીર્વાદ છે, એ આશીર્વાદ અમે સંપૂર્ણપણે પૂર્ણ કરીશું એવી ખાતરી આપીએ છીએ। આજથી આપણે કામે લાગીએ, ભારતીય જનતા પાર્ટી સંગઠન વધુ ને વધુ મજબૂત થાય અને સરકારની અંદર તાલુકો હોય, જિલ્લો હોય, નગરપાલિકા હોય, એ સ્પષ્ટ બહુમતી સાથે આજથી આપણે ગોવિંદ ગુરુની પવિત્ર ધરા ઉપર એમની શરણોમાં કોટી કોટી વંદન કરી આગળ વધીએ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે। ભગવાન ગુરુ ગોવિંદની પવિત્ર ધરા ઉપર
130 ચાલુ વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમ અને ગુજરાત સરકારના નવરચિત મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબના સન્માન સમારોહ કાર્યક્રમમાં આજે આપણા ભગવાન ગુરુ ગોવિંદની પવિત્ર ધરા ઉપર ઉપસ્થિત ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના માન્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ, આપણા સૌના લોકપ્રિય સાંસદ, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય જસવંતસિંહ ભાભોર સાહેબ, આપણી પાર્ટીના અધ્યક્ષ સ્નેહલભાઈ ધરિયા સાહેબ, જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ કરણસિંહ ડામોર સાહેબ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શીતલબેન વાઘેલા, પાર્ટીના આપણા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ નેતા મુકેશભાઈ કર્ણાવટ સાહેબ, લીંબડી જિલ્લા પંચાયતના સભ્ય લલિતભાઈ ભુરિયા, આપણી પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ ભાભોર, પાવડી જિલ્લા પંચાયતના સભ્ય કૃષ્ણરાજ ભુરિયા, કદવાલ જિલ્લા પંચાયતના સભ્ય અતુલભાઈ પરમાર, અતુલભાઈ ઉભા થાઓ, સિમલિયા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી સુનિલભાઈ હટેલા, બેન સુમિત્રાબેન ડામોર, અમારા નિલેશભાઈ પરમાર, સુરેશભાઈ વસૈયા, અમારા મુકેશભાઈ ડામોર જિલ્લા પંચાયત સભ્ય શ્રી ગામડી, મુકેશભાઈ પરમાર પૂર્વ પ્રમુખ, આ ગોવિંદ ગુરુ સમાધિધામના પ્રમુખ નીલેમા સાહેબ, અમારા મયુરભાઈ પંચાલ મંડળ અધ્યક્ષશ્રી, અમારા દિનેશભાઈ પંચાલ કારોબારી અધ્યક્ષશ્રી, રાકેશભાઈ દેવતા, સૌ સન્માનિત અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સૌ અમારા સન્માનિત સરપંચશ્રીઓ, અમારા નગરપાલિકામાંથી ઉપરથી સૌ મેયર ભાઈઓ અને બહેનો, કાઉન્સિલર ભાઈઓ અને બહેનો, ઉપરથી જુદા જુદા ગામમાંથી દાહોદ તાલુકો અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાંથી ઉપસ્થિત અમારા માતા પિતા તુલ્ય સૌ વડીલો, આગેવાનો, સંતો, મહંતો, સૌ ભક્તજનો, ઉપસ્થિત અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો, આપ સૌનો 130 ઝાલોદ વિધાનસભાની પવિત્ર ધરા ભગવાન ગોવિંદ ગુરુની સમાધિ સ્થળ ઉપર નવા વર્ષનો હાર્દિક સ્વાગત કરું છું, સન્માન કરું છું, આવકારું છું અને આપની સૌની શરણોમાં કોટી કોટી વંદન કરું છું. 2082નું વર્ષ આપણા સૌના માટે, સંવત 2082નું વર્ષ સૌના માટે ઉન્નતિમય, પ્રગતિમય, સુખમય, ધંધો રોજગાર ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે અને ખેડૂતોના ખેતીવાડી ક્ષેત્રે અને તવને રાજકીય ક્ષેત્રે ઉન્નતિમય, પ્રગતિમય નીવડે એવું ભગવાન ગોવિંદ ગુરુની સમાધિ સ્થળ ઉપર આપ સૌના વતી કોટી કોટી વંદન કરું છું, નમન કરું છું. આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે 2047 સુધીમાં સંપૂર્ણ ભારત દેશ વિકસિત દેશ બને, વિશ્વની અંદર તમામ ક્ષેત્રની અંદર નંબર 2 નું સ્થાન ધરાવે. એના માટે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા સૌના ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, દેશની સરકાર અને રાજ્યના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયક મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આપણા સૌના પ્રદેશ અધ્યક્ષ માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબ, પ્રદેશના સંગઠનના મહામંત્રી રત્નાકર સાહેબ, આપણા સૌના મંત્રી રમેશભાઈ કટારા સાહેબ, આપણા સૌના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને ટીમ દાહોદ તરીકે આપણે સૌએ 2047નું વિઝન છે. એ વિઝન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું સૌ સાથે મળી અને ભારત દેશ વિકસિત દેશ બને અને અર્થવ્યવસ્થાની અંદર નંબર 2 નું સ્થાન મેળવે અને તમામ પ્રકારનો આપણો સ્વદેશી એટલે ભારત દેશનું આપણું ઉત્થાન, આપણા દેશનો વિકાસ, આપણા દેશનો સર્વાંગી વિકાસ, સંતોષ વિકાસ અને આપણા દેશની જે પણ ઉન્નતો અને પેદાશો છે
એ આપણા દેશની અંદર ઉપયોગ કરીએ એના માટે મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને સૌને સૌ ગુજરાતી ભાઈ બહેનોને આપણને આહ્વાન કર્યું છે. તો આપણે સૌ સાથે મળી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે શિરોમાન્ય જે સપનું છે એ સપનું આપણે સૌ સાથે મળી સાકાર કરીએ. ભાઈઓ બહેનો, દેશની સરકાર, રાજ્યની સરકાર આપણા સૌના માટે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ જનતાના દ્વાર સુધી પહોંચાડી છે. દેશની યોજના હોય, રાજ્યની સરકાર હોય, ડબલ એન્જિન વાળી સરકારની યોજનાઓ ગરીબોના દ્વાર સુધી પહોંચાડવાનું કામ આ કેન્દ્રના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા 11 વર્ષની અંદર દેશ હોય, રાજ્ય હોય, જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, છેવાડાના માનવીનો વિકાસ થાય એના માટે રાત દિવસ આપણી સરકાર અને આપણી પાર્ટી કામગીરી કરી. ભાઈઓ બહેનો, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગરીબોના ઉત્થાન માટે, ગરીબોના કલ્યાણ માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર પણ આપણા સૌના માટે કામગીરી કરી. આપણા લાંબા સમયથી આપણને બધાને સપનું હતું કે મધ્ય ગુજરાતની અંદર આપણો મંત્રી બને. એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ટીમ અને આપણા દેશના યશસ્વી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબના આદેશ અનુસાર અને આપણી સંગઠનની ટીમના નવરસીદ આપણા વરાયલાવા રમેશભાઈ કટારા સાહેબનું પણ આ પવિત્ર ધરા ઉપર સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. સાસા અર્થની અંદર ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજનો વિકાસ કરવો હોય, સર્વાંગી વિકાસ કરવો હોય, સમતોલ વિકાસ કરવો હોય, જનજનનો વિકાસ કરવો હોય, સૌ પરિવારનો વિકાસ કરવો હોય તો આપણા મંત્રી મહોદય આપણા સૌના માટે ચિંતા કરનાર છે. અને મંત્રી સાહેબ પાસે ખાતું પણ એવું રાજ્ય સરકારે એમને આપ્યું છે. કૃષિ એટલે ખેડૂતોનું કલ્યાણ અને આપણે સહકાર એટલે દૂધ મંડળીઓ હોય, સેવા સહકારી મંડળીઓ હોય, ખરીદ વેચાણ સંઘ હોય, સહકારી બેંકો હોય. આજે આપણે જીવન જરૂરિયાત જે છે કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, ગૌ સંવર્ધન અને પશુપાલન 5 જેટલા વિભાગો રમેશભાઈ કટારા સાહેબને આપ્યા છે. લાંબા સમય સુધી આપણા વિસ્તારનો વિકાસ થાય એના માટે ગરીબલક્ષી આપણને વિભાગ મળ્યો છે. ગરીબોનું ઉત્થાન થાય, ગરીબોનું કલ્યાણ થાય એના માટે માન્ય મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબ રાત દિવસ કામગીરી કરવાના છે. આપણા લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાગવત સાહેબના અધ્યક્ષતાથી એમના આદેશ અનુસાર આપણને સૌને આશીર્વાદ મળ્યા છે. દાહોદ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય એના માટે આપણે સૌ સાથે મળી રાત દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સૌ સુખિયાના સંગઠને સૌ બંને આપણે સાથે મળી આવનાર સમયની અંદર આપણા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ છે એમાં સૌ સાથે મળી આપણે સાકાર કરવાના છે. ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા સંપૂર્ણ બહુમત સાથે આપણે વિજય હાંસલ કરવાના છે. ભાઈઓ બહેનો, દેશ અને રાજ્યમાં આપણી સરકાર છે, જિલ્લામાં આપણી સરકાર છે, તાલુકામાં આપણી સરકાર છે, નગરપાલિકા આપણે પાસે છે, સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના છે. તો ભાઈઓ બહેનો, જેનું શાસન હોય, જેનું વહીવટ હોય એના સાથે રહેવાનું, આપણે સૌ સાથે આપણા મોદી સાહેબની સાથે રહેવાનું છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે રહેવાનું છે, ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનું છે. હમણાં ડુંગરીની અંદર ટૂંકા સમયની અંદર કેજરીવાલના 17 વસાવો અહીંયા ડુંગરીની અંદર સભા કરી. મહીસાગર જિલ્લો, પંચમહાલ, દાહોદ, ઝાપા, અલીરાજપુર, બાંસવાડા, ડુંગરપુર 6 જિલ્લાના લોકો લાયા. 5-7 હજાર માણસો ભેગા કર્યા. મોટી મોટી ડંફાસની વાતો કરી છે. ભાઈઓ બહેનો, એ ડંફાસ મારવા વાળાનું કોઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી. દેશમાં શાસન આપણું, રાજ્યમાં આપણું શાસન. ભાઈઓ બહેનો, જેનો વિકાસ કરવો હોય તો મોદી સાહેબનું આપણે સપનું સાકાર કરવાનું છે, મોદી સાહેબની સાથે રહેવાનું છે. આપણો વિકાસ કરવો હોય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે રહેવું પડે. જિલ્લામાં આપણા જસવંતસિંહ ભાભોર સાહેબ આપણા મંત્રી મહોદય સાહેબ છે. જાડાનું કોઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી. ભાઈઓ બહેનો, એમનું કોઈ સરકાર નથી, એમનું કોઈ શાસન નથી, વહીવટ નથી. મોટી મોટી વાતો કરે, અમારી સરકાર આવવાની, જિલ્લો અમે લડાવવાના, તાલુકો અમે લડાવવાના. કથા લડવાના મારા ભાઈ. તમારો એજન્ડા શું છે? તમારા વિકાસનો એજન્ડા શું છે? તમારો સંગઠનનો શું છે? ભાઈઓ બહેનો, એ ભૂલથી બ્રાહ્મણે બકરું ખભા પર મૂક્યું અને કૂતરો એમ કહેતું ને, ભૂલથી એમને મળી ગયું છે. ભાઈઓ બહેનો, આ 76 વસાવા કોણ છે એ બધાને ખબર છે. 76 વસાવાનો ઇતિહાસ દેખો, કેજરીવાલનો ઇતિહાસ દેખો.
એક આમ આદમીની સરકાર દેખો, દિલ્હીની અંદર જેલમાં છૂટ્યો છે, લાંબા સમય સુધી ભ્રષ્ટાચાર કર્યો, ગરીબોના કલ્યાણ માટેનો દારૂમાં રૂપિયા ખર્ચ્યા, દારૂના ઠેકા ખોલ્યા. એ કેજરીવાલ છે, 100 સરકાર છે, એ કેજરીવાલને તમારે જવાનું છે. તમે ભણેલા ગણેલા છો, શિક્ષિત છો, માન સન્માન વાળા છો, ઇજ્જત વાળા છો. આ કેજરીવાલ આમ આદમીની પાર્ટી કોઈ ઇજ્જત નથી, આબરૂ નથી, કોઈ જગ્યાએ એનું સ્થાન નથી. એક મુન્નીબેન જેવો ફરીને મુન્નીબેન સાથે આપણે જવાય. લીમ ખેડાવાળો નરેશ બારિયો તો કોણ છે, કેવો હતો, તને પણ અમે ઓળખીએ છીએ. મારા છોરા અમારી ધરતી પર આવે તને ખબર પડે. આ તો અમે બે આંખોની હરમ રાખી. દેશમાં અમારી સરકાર, રાજ્યમાં અમારી સરકાર, જિલ્લો તાલુકો મારો હોય, જે શાસન જે વહીવટ હોય, એક નાની મોટી ફેરી કરી ગયો. બીજી વાર આવે તેને ઘડીનો શક્તિ ભાગ યાદ કરાવો કે તું કોણ છે, કેવા છે. અમે વિકાસ લઈને બેઠેલા છે. મૂળ મંત્ર અમારો છે, અમારો સર્વાંગી વિકાસ, સમતોલ વિકાસ, ગરીબોના ઉત્થાન માટે, ગરીબોના વિકાસ માટે. અમારી દેશની સરકાર, રાજ્યની સરકારનો જે મૂળ એજન્ડા છે, મૂળ એજન્ડા લઈને અમે ચાલનાર છે. રસ્તા કરીશું, ભારતીય જનતા પાર્ટી રસ્તા કરી છે, પુલ કરશે, કોઝવે કરશે, ડીપ કરશે, શાળાના ઓરડા કરશે, નંદઘર બનાવશે, સીએસસી પીએસસી ના મકાન બનાવશે, સબ સેન્ટર બનાવશે, ખુદ વન સિંચાઈ યોજનાઓ બનાવશે. ભાઈઓ બહેનો, આપણી સરકાર છે, આપણું શાસન છે. અમે ડંકાની સોટ ઉપર વિકાસ કરવા માટે અમે લઈને ચાલ્યા. ભાઈઓ બહેનો, આપણા કોઈ જગ્યાએ કોઈની વાતેમાં આવીએ નહીં, એમને જાકારો આપીએ, આપણા ગામમાં પ્રવેશ પણ નહીં આપીએ. અને ગણ્યા કાંઠા મારા છોરા સરપંચો ગયા છે ને, એમને અમે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની દિશા પરિવર્તન કરવાના, એમને છોડવાના નથી. ભ્રષ્ટાચાર કર્યો, કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લીધા, એવાને પણ અમે એમને ગણતરીના કલાકોની અંદર જેલમાં નાખવાના છે. આટલી મોટી સરકાર હોય, વિશ્વમાં મોટા મોટી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, એનું શાસન નરેન્દ્ર મોદી, અમિત શાહ સાહેબના હાથમાં એનું શાસન હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એની ટીમ હોય, એ સરકારના અમે ધારાસભ્ય છે. ધારાસભ્ય તરીકે ડંકાની સોટ ઉપર અમે વિકાસ કરીએ છીએ. રાત દિવસ જનતાની પાછળ રહીએ છીએ, જનતાની સાથે રહીએ છીએ. ભાઈઓ બહેનો, જે સરપંચો ગયા, જે તાલુકા સભ્યો ગયા, પૂર્વ હોદ્દેદારો ગયા, એમનો ઇતિહાસ નકશાના પન્ના ઉપર છે. કોણ કેવું છે, કોણ કેવું હતું, તમે બધા ઇતિહાસ જોવો છો. જેનું શાસન નથી, જેનું વહીવટ નથી, એવી કોંગ્રેસ અને એને આમ આદમીને આપણે જાકારો આપીએ અને આપણી સરકાર, આપણા વહીવટની સાથે રહીએ. એક પણ આપણે ભાઈઓ બહેનો, આપણા પરિવાર સાથે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે, સૌનો સાથ અને સૌનો વિકાસ. સૌને સાથે લઈને ચાલનારા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અને રાજ્યની સરકાર અને જિલ્લો, તાલુકો છે, ગામડા સુધી આપણું શાસન, આપણું વહીવટ હોય. તો આપણે આપણા વહીવટ અને આપણા શાસન, આપણી ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનું છે. અને આપણા યશસ્વી અને લોકપ્રિય મંત્રી રમેશભાઈ કટારા સાહેબ આવનાર સમયની અંદર જે ખૂટતા કામો છે, એ કામો અમે સાથે મળીને પૂર્ણ કરીશું, એવું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું. અને કેન્દ્રની સરકારમાંથી માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ આપણા સૌના માટે, સર્વાંગી વિકાસ માટે, સમતોલ વિકાસ માટે ભારત સરકારની ગ્રાન્ટો લાવી પણ આપણો વિકાસ કરવાના છે. પૂરી ટીમ દાહોદ તરીકે, દાહોદ જિલ્લાનું સંગઠન હોય કે ચૂંટાયેલી પાંખ હોય, સૌ સાથે મળે. દાહોદ તાલુકો હોય, ફતેપુરા તાલુકો હોય કે આપણી વિધાનસભા હોય, વિધાનસભાનો પેરેલલ વિકાસ થાય, એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે સેવા કરવા માટે રાત દિવસ અમે તમારી સાથે છે, તમારી શરણોમાં છે. તમારી સેવા કરવામાં અમે ક્યારેય કસર છોડવાના નથી ભાઈઓ બહેનો. એના માટે જે તમારી આશા રમાનો તમારા આશીર્વાદ છે, એ આશીર્વાદ અમે પૂર્ણ કરીશું એવી ખાતરી આપીએ છીએ. સમયને અભાવે વધુ બોલી શકતા નથી. સ્ટેજ ઉપરથી સૌ અમારા સન્માનિત ભાઈઓ બહેનો અને સામાન્ય રોડમાં બેઠેલા અમારા માતા પિતા તુલ્ય સૌ ભાઈઓ બહેનો, તમારી શરણોમાં નવા વર્ષનું સ્વાગત કરું છું, સન્માન કરું છું. અને આજથી આપણે કામે લાગીએ. ભારતીય જનતા પાર્ટી સંગઠન વધુ મજબૂત થાય અને સરકારની અંદર તાલુકો હોય, જિલ્લો હોય, નગરપાલિકા હોય, એ સ્પષ્ટ બહુમતી સાથે આજથી આપણે ગોવિંદ ગુરુની પવિત્ર ધરા ઉપર
એમની શરણોમાં કોટી કોટી વંદન કરી આગળ વધીએ એવી આપ સૌને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ઉપસ્થિત અમારા સૌ પત્રકાર ભાઈઓ બહેનોનું પણ નવા વર્ષનું હાર્દિક સ્વાગત કરું છું, સન્માન કરું છું. સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.